અબડાસા તાલુકાના નલિયાથી મુઠિયાર ગામ ખાતે આવેલ નીલકંઠ મહાદેવની જલાધારી તેમજ રુદ્રી અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રકાશ રમણીલાલ જોશી તેમજ જગદીશ ચિમનલાલ ગોર અને ગામના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું, તેમજ બહોળી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો। આજે અબડાસા તાલુકાના નલિયાથી લગભગ 8.5 કિલોમીટર દૂર ક્ષત્રિય દરબારોની વસ્તી ધરાવતું નાનકડું મુઠિયાર ગામે એક દિવસનું નાનકડું પણ મોટું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં દરેક મહાદેવના ભક્તોએ હાજરી આપી, રુદ્રાભિષેક કર્યો, જલાધારી અભિષેક કર્યો, હવનનો બધો લાભ લીધો। તેમાં ખાસ તો હું પ્રકાશ મહારાજને અભિનંદન આપું છું કે આ કાર્યક્રમમાં જે બધી મહેનત કરી, અમને બધાને જે ઊભા કર્યા, ગામજનોને જગાવ્યા, તે બદલ પ્રકાશ મહારાજનો ખાસ આભાર માનું છું કે આવા ભગવાન એને શક્તિ આપે અને આવા સત્ય કાર્યક્રમ કરતા રહે। આ નીલકંઠ મહાદેવનું મંદિર ખૂબ જ પુરાણું છે। ઘણા વર્ષોથી અહીંયા સ્વયંભૂ ગામજનોનું કહેવા પ્રમાણે અહીંયા જે લિંગ નિર્માણ થયું છે એ સ્વયંભૂ છે અને અહીંયા આજે રોજ ગ્રામજનો તેમજ નલિયાના પ્રકાશ મહારાજ તેમજ આશાપરના જગદીશ મહારાજ એ બધા સાથે મળી અને જે શિવલિંગની આજુબાજુ જે જલધારા હોય છે એનું આજે નિર્માણ કર્યું, એનો આજે અભિષેક કર્યો અને સર્વ હોમાત્મક યજ્ઞ સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં। અબડાસા તાલુકાના મુઠિયાર ગામે નીલકંઠ મહાદેવની જલાધારીનું આયોજન કરવામાં આવ્યું હતું તથા હવન અને રુદ્રી જેમાં અભિષેક તેમ હોમ હવનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઘણી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તેમજ આ કાર્યક્રમનો લાભ ભક્તોએ લીધું હતું, જેમાં પ્રકાશ રમણીલાલ જોશી તેમજ જગદીશ ચિમનલાલ ગોરના હસ્તે તેમજ ગામના આગેવાનો હસ્તે જલાધારી અને હોમ રુદ્રી કરવામાં આવ્યું હતું, હોમ હવન તથા રુદ્રી કરવામાં આવ્યું હતું। ચાવડા કારુબા શિવભા, ચાવડા લાખુબા ગગુભા, ચાવડા બુદ્ધુબા દાનુભા, ચાવડા ભીમજી વંકાજી, જાડેજા કરશનજી દેસરજી, જાડેજા સત્તુબા દાનુભા અને જાડુબા હઠ્ઠુબા દેવાજી બધા આગેવાનોએ ભાગ લીધો।